જય એ જય. હા પપ્પા. આજે તારી બેનનો જન્મદિવસ છે અને એ આપણે ઘરે આવે છે, તો એને લઈ આવ સ્ટેશન પર. પણ પપ્પા, મારી ગાડી તો મારા ફ્રેન્ડ્સ લઈ ગયા છે. તો એક કામ કર, આપણી જૂની ગાડી લઈને જા. પણ પપ્પા, જૂની ગાડી તો મારા ડ્રાઈવર અંકલ એમ કહીને લઈ ગયા છે કે ગાડી સર્વિસમાં દેવાની છે. તો પછી બેન આવે છે તો લેવા તો જવું જ પડશે. એક કામ કર, ગાડી ભાડે કર અને બેનને લઈ આવો. ના પપ્પા, હું નથી જવાનો, મારે બહુ કામ છે. તમારે જવું હોય જઈ આવો. એવું તો વળી શું કામ આવી ગયું કે તને બેનને લેવા જવા માટે સમય નથી? ના પપ્પા, તમારે જવું હોય જાવ, હું નથી જવાનો. કેમ? બેનના લગ્ન થઈ ગયા એનો અર્થ એ છે કે બેન તારે માટે પારકી છે? શું બેનના આ ઘરમાં કાંઈ હક નથી? જો પપ્પા, આ ઘરમાં ફક્ત ને ફક્ત મારો જ અધિકાર છે. બેનનો આ ઘરમાં કાંઈ જ નથી. શરમ નથી આવતી તને આ બોલતા? તમે આ શું કરો છો? જવાન દીકરા પર હાથ ઉપાડો છો, આમ ના કરાય. તને ખબર છે શું બોલ્યો છે? એવું તો શું બોલ્યો એ કે તમે એને થાપડ મારી? એનું કેવું એમ છે કે બેનના લગ્ન થઈ ગયા છે એટલે બેન પારકી છે, બેનનો આ ઘરમાં કાંઈ અધિકાર નથી. બેટા તું આવું બોલ્યો? મમ્મી, તમે જ કહો. ભાઈ પણ આ પપ્પાના મમ્મી બેન જ છે. એમનો પણ આજે જન્મદિવસ છે. એ પણ અવારનવાર આવતા હોય છે. પપ્પા ત્યારે પણ એમને એમની ગાડી લઈને લેવા ગયા છે. તમે જ કહો પપ્પા, ભાઈને કોઈ દિવસ તમે લેવા ગયા છો? આ જોની તારો ભાઈ મારો પણ બાપ બનીને બેઠો છે. અરે બેન, આવી ગઈ તું? હા ભાઈ, મેં આવી ગઈ. તું એ જે ગાડી મોકલી હતી એ ખૂબ જ સરસ છે, મને બહુ ગમી અને મારા પસંદનો જ કલર છે. હું પોતે ડ્રાઈવ કરીને આવી છું. અરે બેન, હેપી બર્થડે. એ ગાડી તારા માટે જ છે, તારું બર્થડે ગિફ્ટ. થેન્ક યુ ભાઈ, આવો જ પ્રેમ રાખજે. જય શ્રી કૃષ્ણ બેન, આજે અચાનક અહીંયા? જય શ્રી કૃષ્ણ. શું ભાઈ, ના કર. અચાનક ગાડી મોકલી દીધી. અરે અચાનક? અરે ભાઈ, એ ગાડી મેં મોકલી હતી. આજે તમારો જન્મદિવસ છે ને, એટલે તમને લેવા. હા બસ બેટા, આજે મને તારા પર ગર્વ છે. જોયું તમે, મારો દીકરો કેટલો હોશિયાર છે. બેનને લેવા માટે નવી ગાડી મોકલી અને ફઈને લેવા માટે ડ્રાઈવર મોકલ્યો. સાચી વાત છે, મારાથી ભૂલ થઈ ગઈ. એક દીકરી લગ્ન પછી કોકના ઘરની વહુ અને કોકની પત્ની બની જાય છે અને એ જ્યારે ફરીવાર પિયર આવે ત્યારે એને ખૂબ આનંદ થાય છે કે કોક એને દીકરી અથવા બહેન કરીને બોલાવે. એટલે જ દીકરીઓને પિયર આવવું વધારે ગમે છે. બેન, આ ઘરમાં તારો એટલો જ હક છે જેટલો મારો છે. અને ભાઈ, તમારો પણ આ ઘરમાં એટલો જ હક છે જેટલો પપ્પાનો છે. તમારે જ્યારે પણ અહીંયા આવવું હોય, આ ઘરના દરવાજા હંમેશા તમારા માટે ખુલ્લા જ છે. સાચી વાત મારા દીકરા. તો મિત્રો, આજના જમાનામાં દીકરાઓ કરતા પણ આગળ નીકળે છે. એટલે દીકરીઓનો પણ એટલો જ હક હોય છે બધી જ જગ્યા પર જ્યાં દીકરાઓનો હક હોય છે. આજના જમાનામાં દીકરાને સમાન ખંભાથી ખંભા મળાવીને ચાલે છે. થેન્ક યુ.